ઊંચું ધ્વનિ। સુરત શહેરમાં પૂરની સ્થિતિને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરત પહોંચ્યા છે। ભટાર આઈસીસીસી ખાતે સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે। તમામ ધારાસભ્ય સહિત પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ। શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। દર વખતે આ સમસ્યા સર્જાતી હોય છે ત્યારે કાયમી નિરાકરણ માટે હાઈ લેવલની બેઠક મળી છે। બેઠકમાં જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે હાજર રહ્યા। મુખ્યમંત્રીએ બાંદા કમાન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। તેમણે શહેરની પરિસ્થિતિનો તાક પણ મેળવ્યો હતો। તો સુરત શહેરમાં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે ધીમે ધીમે જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ ખરી નુકસાનીનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે અને મહત્વપૂર્ણ બેઠક પણ થઈ રહી છે, હાઈ લેવલ બેઠક। જો કે દર વર્ષે સુરતની અનેક મીટિંગો પછી પણ આ જ સ્થિતિ જોવા મળતી હોય છે।